ત્યાંની ખેડા જિલ્લામાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ સર્જાઈ। માતરનું સંધાણા ગામ બેટમાં ફેરવાયું ત્યારે ન્યૂઝ સિટીન ગુજરાતી પહોંચ્યું માતરના સંધાણા ગામે। ગામમાં બેંક, ડેરી, આરોગ્ય કેન્દ્ર સહિત મોટાભાગના મકાન પાણીમાં ગરકાવ થયા। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર નુકસાન થયું। લોકોના ફર્નિચર સહિતની ઘર વખરીને વ્યાપક નુકસાન થયું। લોકોએ કહ્યું કે વરસાદી પાણીમાં અનાજ પલળી ગયું છે, જેથી અમે છેલ્લા કેટલાક દિવસથી ભૂખ્યા તરસ્યા ઘરમાં બેસી રહેવા મજબૂર બન્યા છીએ। દિવસથી ચેડી નદીનું પાણી ઘરમાં આવી ગયું છે અને વહીવટ તંત્ર દ્વારા કોઈ અગાઉથી જાણકારી આપી નથી, જેથી અમારા ઘરનું બધું ફર્નિચર પલળી ગયું છે। ઘરમાં પીવાનું પાણી નથી। 1.5 વર્ષના 2 બાળકો છે, એમને દૂધ પણ મળતું નથી। વરસાદનું પાણી પીવડાવીને અત્યારે રાખીએ છીએ। ખેડા જિલ્લામાં અવિરત વરસાદ તેમજ શેરડી નદીના પાણી ફરવાના કારણે કેટલાક ગામોના હાલ બેહાલ થયા છે। ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે અત્યારે માતરના સંધાણા ગામે। દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ રહ્યા છો। સંધાણા ગામની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને તેમનું જે ફર્નિચર છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો જે ઘરની અંદર જ્યાં આગળ સંપૂર્ણ જે તમામ રૂમો છે, તમામ રૂમોમાં પાણી ગરકાવ થઈ ગયા છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો એના લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેઓને પીવાનું પાણી તેમજ દૂધ તેમજ અનાજ કરિયાણા માટે પણ ઘણી તકલીફ પડી રહી છે, કારણ કે ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી છે, જેના કારણે તેઓ અત્યારે કોઈ જગ્યાએ બહાર પણ કશું લેવા માટે જઈ નથી શકતા। કેટલાક લોકો સાથે વાત કરતા તેમની વેદના તેમને જણાવી કે ઘરમાં નાના બાળકો છે, પરંતુ તેમ છતાંય તેઓને અત્યારે દૂધ ન મળતું હોવાના કારણે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। સૌથી મહત્વની વાત કહીએ તો ખાવાનું ના મળે તો ભલે ચાલે, પરંતુ પીવાનું પાણી પણ ન હોય, જેના કારણે આ લોકોની મુશ્કેલીઓમાં અનેક પનો વધારો થયો છે। દ્રશ્યો તમે જોઈ શકો છો કે શેરડી નદીના પાણી તમામ જગ્યાએ ઘૂસી ગયા છે અને તેના કારણે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઉમંગ પટેલ, ન્યૂઝ એટીન ગુજરાતી, સંધાણા, ખેડા। વરસાદ વરસી રહ્યો છે। પહાડી વિસ્તારમાં વરસાદ થતા આબુમાં રમણીય વાતાવરણ સર્જાયું। પહાડોની વચ્ચેથી ઝરણાઓ વહેતા થતા ચારે તરફ સૌંદર્ય ખીલી ઉઠ્યું। વનરાજીના અદ્ભુત નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। બીજી તરફ માઉન્ટ આબુમાં ભારે વરસાદને લઈને નક્કી ઝીલના જળસ્તરમાં વધારો થયો છે। ભારે વરસાદથી નક્કી ઝીલ ઓવરફ્લો થવાની સંભાવના વધી છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદી પણ પાણીથી છલકાઈ છે। માઉન્ટ આબુમાં રમણીય દ્રશ્યો સામે આવ્યા છે। ખડખડ વહેતી નદી, ઝરણાઓ જોવા મળી રહ્યા છે, પરંતુ ભારે વરસાદના કારણે નક્કી ઝીલ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। પહાડી ઝરણાઓ ઓવરફ્લો થયા છે। અદ્ભુત અને આહલાદક દ્રશ્યો માઉન્ટ આબુમાં અત્યારે સર્જાયા છે। ચારે તરફ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। પ્રેશરની જોરદાર અસર જોવા મળી રહી છે। તોફાની વરસાદ બાદ ઘણા વિસ્તારો જળબંબાકારની પરિસ્થિતિ છે। દરિયાકાંઠા પર જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું છે। માંડવી સલાયાના દરિયાઈ નાકામાં નદીના મોઢા પાસે લંગારવામાં આવેલું જહાજ પૂરના કારણે તણાયું। આખું જહાજ તણાતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવતા વહાણ બારામાંથી નીકળી અને દરિયા તરફ વહી ગયું અને આલ નામરા નામનું આ વહાણ દરિયામાં ચાલ્યું ગયું, જેનો એક વિડીયો પણ સામે આવ્યું છે। આ તરફ કચ્છમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં અબડાસા, કોઠારિયા, બટડા વિસ્તારના દ્રશ્યો છે, જેમાં ભારે વરસાદ બાદ પાણીનો જે પ્રવાહ વહી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે જાણે દરિયો જમીન પર આવી ગયો હોય। કચ્છના દ્રશ્યો છે। કચ્છની પરિસ્થિતિ પણ વિકટ બની રહી છે અને બધું જે આગાહી કરવામાં આવી છે કે વધુ વરસાદ થઈ શકે છે, પવન ફૂંકાઈ શકે છે। તે વચ્ચે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પણ કચ્છમાં પ્રભાવિત વિસ્તારમાં પહોંચી છે અને આપણા સુધી તમામ ખબરો અમે પહોંચાડી રહ્યા છીએ। કચ્છમાં પરિસ્થિતિ દિવસે ને દિવસે વધી રહી છે। ડીપ ડિપ્રેશનની અસર કચ્છમાં જોવા મળી રહી છે। અબડાસા, કોઠારિયા વિસ્તારના આ દ્રશ્યો તમે જ જોઈ લો। કચ્છથી સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, હાલ ત્યાંની કેવી પરિસ્થિતિ છે? આગાહી ખતરાના નિશાના ઉપર રહી છે કે હજુ વધુ વરસાદ અને વધુ પવન થઈ શકે છે? તે વચ્ચે ત્યાંની કેવી પરિસ્થિતિ? જી, ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલે રાતથી જ કચ્છમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। સૌથી વધારે વરસાદ છે તે અબડાસા વિસ્તારમાં વરસી રહ્યો છે। આજે સવારની જો વાત કરીએ તો માંડવી અને મુન્દ્રામાં 2 કલાકમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે। એટલે ચોક્કસથી વાત કરી કે
કેટલાક નીચાણવાળા વિસ્તારો આવેલા છે ત્યાં પાસે પાણી ભરાવાની જે સમસ્યા સર્જાઈ છે. તો અબડાસામાં કોઠારામાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળ્યા હતા. ગત રાતથી જ વરસેલા વરસાદના કારણે આ ઘરોમાં છે તે પાણી ભરાયા હતા. નાયરુ નદીનું પાણી છે તે ગામમાં ઘૂસી આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં અને ઘરમાં છે તે લોકોના પાણી ભરાયા હતા. એટલે ચોક્કસથી વાત કરી તો હજી ખતરો ટળ્યો નથી અને જે સતત વરસાદ છે તે માંડવી મુન્દ્રા વિસ્તાર તેમજ અબડાસા નખત્રાણા વિસ્તારમાં વરસી રહ્યો છે. જી બિલકુલ મેહુલ, આભાર માહિતી બદલ. તો કચ્છના અબડાસામાં કોઠારિયા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં વધુ વરસાદ થઈ રહ્યો છે, પરિસ્થિતિ વિકટ છે. જામરાવલમાં 4 દિવસથી પાણીમાં દ્વારકાનું જામરાવલ ડૂબ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ પર છે. જામરાવલના લોકો પાણીમાં રાત વિતાવી રહ્યા છે. રસ્તા પર ભયંકર નદી વહી રહી છે. હજુ પણ વરસાદનો કહેર યથાવત છે, ત્યારે અનેક વિસ્તાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે, ખૂણે ખૂણે પહોંચી છે, જ્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દ્વારકા જિલ્લાના જામરાવલની આ પરિસ્થિતિ જોઈને આપને વિચાર થશે કે આ લોકો કેવી રીતે જીવતા હશે. ગઈકાલે 2 સગર્ભા મહિલાઓને બાળકનું અવતરણ થયું અને તે પણ અહીં જ થયું. સ્થાનિક ડોક્ટર દ્વારા અહીં કરવામાં આવ્યું. આ જ પાણી વચ્ચે આપ જોઈ રહ્યા છો ગામની પરિસ્થિતિ એવી છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી છે. હાથમાં બાળકો લઈને લોકો અહીંથી પસાર થાય છે. આપ જોઈ રહ્યા છો જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને પણ અહીં લોકો પસાર થઈ રહ્યા છે. જામરાવલની આ પરિસ્થિતિ છે જે દ્વારકા જિલ્લામાં આવેલું છે અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની અંદર જામરાવલમાં દરેક ઘરની અંદર પાણી છે. લોકોને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું, તેમની સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન કરીશું. ભાઈ થોડા નજીક આવો અને શું પરિસ્થિતિ છે, પાણી કેટલું બધું અંદર છે, શું કહેશો? પાણી તો બધાના ઘરમાં કરી ગયું. રાવલમાં 70% પબ્લિકના ઘરમાં પાણી કરી ગયું. શું લઈને નીકળ્યા છો? આ દહીંનું ધરાવા જાય. ઘરમાં લોટ નથી ખાવા? ના, લોટ તો ના જ હોય ને બેન. 3-4 દિવસ થયા કન્ડિશન, 3 દિવસ થયા. 3 દિવસથી લોટ નથી લોકોના ઘરમાં અને અહીંથી જ્યારે લોકોને પસાર થવું પડે છે ત્યારે આપ જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિની અંદર પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. ભાઈ તમારું ઘર છે અહીંયા? હા, નજીક જ છે. ઘરમાં 4. અને શું થયું ઘરમાં? પાણીની પરિસ્થિતિ કેટલી ખરાબ છે? આજે 3 દિવસે ઘરની બહાર નીકળવું પડ્યું છે. ત્યાં સુધી 3 દિવસ ઘરમાં પાણી જ હતું. ખાવાનું પીવાનું લાઈટ? ખાવા પીવાનું બધું 2 દિવસે બંધ હતું અને લાઈટ તો હમણાં આવી છે, થોડીક વાર થઈ, કલાક. બાકી 3 દિવસ તો હતી જ નહીં. 3 દિવસ હતી નહીં. કેવી રીતે રાત રહેતા હતા ભાઈ? રાતે સેટી ઉપર સેટી ચડાવીને માથે બેઠા રાતું કાઢી છે. એટલી ખરાબ હતી તો તંત્રનું કોઈ વ્યક્તિ અહીંયા આવ્યું જોવા? ના, તંત્ર તો આવી શકે એમ જ નતું. બધી બાજુ પાણી હતું એટલે કોઈ શક્યતા જ નથી કે કોઈની સહાય મળે અમને. આખું ગામ છે તબાહ થઈ ગયું છે, તહેસ નહેસ થઈ ગયું છે. 3 દિવસથી આ ત્રણેય લોકો ખાસ કરીને જે પરિસ્થિતિની છે ત્રણેય ગામની અંદર પરિસ્થિતિ છે એમાં જામરાવલમાં ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કે જ્યાં આપ જોઈ રહ્યા છો માત્ર ને માત્ર અહીં પાણીનું સામ્રાજ્ય છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા. જામરાવલની આ પરિસ્થિતિ છે, તમે દ્રશ્યો જ જોઈ લો કે કેવી હાલત છે અત્યારે લોકોની. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે ગામમાં પાણી ઘૂસ્યું છે ત્યાં પહોંચી છે. જામરાવલ ગામ કે જ્યાં પાણીનો પ્રકોપ યથાવત છે, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આપને તમામ ખબર પહોંચાડી રહી છે. દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં અમે પહોંચ્યા છીએ અને આપ મારી પાછળ જોઈ રહ્યા છો પાણી જ પાણી છે. આ જામરાવલ ગામના દ્રશ્યો છે કે જામરાવલ ગામની અંદર ઘણા અર્થમાં જે પાણી ભરાયું છે તેને કારણે લોકો કેટલા પરેશાન છે. આખું ગામ છે તે પાણીમાં ડૂબી ગયું છે અને તેને કારણે ગામના દરેક ઘરની અંદર પાણી જ પાણી છવાઈ ગયું છે. કેટલા દિવસથી આમ પાણીમાં છો ભાઈ? 3-4 દિવસથી ઘરમાં ઘોટણ પાણી છે. ઘરમાં પાણી છે. હા, તાવ આવ્યો છે બાળકને? હા, શરદી ઉધરસ ને તાવ આવે છે. આ મેડિકલ સુવિધા માટે આ લોકો પાણીમાં ચાલીને જઈ રહ્યા છે. નાનું બાળક છે જેને છેલ્લા 3 દિવસથી પાણીમાં રહેવાને કારણે શરદી ઉધરસ ને તાવ છે. આ પરિસ્થિતિ ગામની છે. આ ગામ કલ્યાણપુર તાલુકામાં આવેલું છે, જામરાવલ ગામ કે જ્યાં અહીં પાણી ભરાવાની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તમે દૂર દૂરથી નજર કરો, જ્યાં તમને દેખાશે લોકો ત્યાં તમને જામરાવલ ગામના લોકો
પાણીમાં દેખાશે. આખું ગામ પાણીમાં છે અને તેને કારણે ખાસ કરીને જે પરિસ્થિતિ સર્જાઈ છે તે પરિસ્થિતિ પાણી ઉતરવાનું નામ નથી લઈ રહી. છેલ્લા 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિને કારણે ગામના દરેક વ્યક્તિ છે એકબીજાની મદદે આવી રહ્યા છે. 3 દિવસ ત્યાંથી લોકો ભૂખે છે. પ્રેગ્નેન્ટ સ્ત્રીથી માંડીને ઘણા લોકોને બીમારી છે પણ કોઈ દવાખાને જઈ શકતો નથી. તમે જોઈ શકો છો કે અહીંથી માણસો નીકળી નથી શકતા. 2 ડિલિવરી એ સ્થાનિક ડોક્ટરોએ કરી છે પણ આ કોઈ તંત્ર ભાવ પૂછવા આવતું નથી ભાવ પૂછવા આવતું. અને એનડીઆરએફ ની ટીમ પણ આવ્યા અંદર ગામ પોતાના સ્વાર્થ માટે લોકોના મત લઈ છે પણ કોઈ નેતાઓ નથી આવ્યું, કોઈ સાંસદ સભ્ય, કોઈ ધારાસભ્ય કોઈ નથી આવ્યું, કોઈ તંત્ર કોર્પોરેટર પણ નથી આવ્યું. પોતાના ઘરમાં બેઠા શાંતિથી બેઠા છે પણ કોઈ જોવા માટે નથી આવ્યું કે અહીંના લોકોનું કે જોઈએ છે પણ કોઈ નથી આવ્યું. અંદર આગળ એટલા બધા પાણી છે, ડૂબેલા છે, અડધા માળ ડૂબેલા છે પણ કોઈ નથી વ્યવસ્થા કરવા માટે. જમવાનું પોતે અહીંના સ્થાનિક લોકો છે એ સારા કરે છે કે એ પ્રોવાઈડ કરે છે, બાકી કોઈ નથી આવેલું આજથી લગન. હા, પોતાના ઘરમાં એસી આરામથી કરે છે પણ કોઈ નેતાઓ નથી આજથી લગન આવ્યું. ખાસ કરીને બહુ રાવલની દશા બહુ ખરાબ છે. લાખોનો માલ નુકસાન આવેલો છે. ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે કે જ્યાં પરિસ્થિતિ એ પ્રકારની છે અમે ઊભા પણ ન રહી શકીએ એટલું પાણી છે. એટલે 3 દિવસથી આ લોકો આટલા પાણીમાં ફોર્સ વચ્ચે કેવી રીતે રહેતા હશે, કારણ કે પાણી છે તે સીધું ધક્કો મારી રહ્યું છે તમને આગળ ધકડવા માટે અને ધીમે ધીમે પાણી એટલું બધું વધી ગયું છે. એ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઉપરથી આવતું જે પાણી છે આખું ગામમાં ફરી વળ્યું છે અને તેને કારણે ગામવાસીઓ ખૂબ જ પરેશાન છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, જામ રાવલ ગામ, કલ્યાણપુર તાલુકો, દેવભૂમિ દ્વારકા.